નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોની અંદર. વાત કરવામાં આવે તો તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આવી ગયા છે સારા સમાચાર. તમે અહીંયા જોઈ શકો છો કે જે વર્ગ 3 અને વર્ગ 1, 2 અને 3ની જે તૈયારી કરી રહ્યા છે તેમના માટે એક સારા સમાચાર આવી ચૂક્યા છે. તો વાત કરીશું વર્ગ 1, 2 અને 3 માટે 3 થી 4 જે વિદ્યાર્થીઓ તમે અહીંયા જોઈ શકો છો કે 1, 2 અને 3 માટે 3 થી 4,000 જગ્યાઓ ઉપર થશે નવી ભરતી, જેની અંદર તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર આવી ચૂક્યા છે. વાત કરવામાં આવે તો જાણીતા પત્રકાર અને જે જાણીતા પત્રકાર છે દીપક રાજાણી દ્વારા ફરી એક ટ્વીટ કરવામાં આવી છે. તમે અહીંયા જોઈ શકો છો કે તેમણે ટ્વીટ દ્વારા માહિતી આપી છે કે ગુજરાતમાં વર્ગ 1, 2 અને 3માં વધુ 3 થી 4,000 જગ્યાઓ ઉપર નવી ભરતી આવવાની સંભાવના. રાજ્યના જે મુખ્ય સચિવ રાજકુમારની અધ્યક્ષતામાં તમામ ભરતી બોર્ડના અધિકારીઓની મળી બેઠક અત્યાર સુધી જાહેરાત થઈ ગઈ હોય સિવાયની 3 થી 4,000 પોસ્ટ માટે ભરતી આવે તેવી શક્યતા. ભરતી કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરવા મુખ્ય સચિવની તાકીદ. તો તમે મિત્રો જોઈ શકો છો આ વિડીયોની અંદર ટ્વીટમાં જે સ્પષ્ટ લખેલું છે કે જે ગુજરાતમાં વર્ગ 1, 2 અને 3 જે ક્લાસ 1, ક્લાસ 2 અને ક્લાસ 3ની અંદર 3 થી માંડી અને 4,000 કુલ જગ્યાઓ પર જે એવી ભરતી કે જે અત્યાર સુધી જે 4300 જગ્યા પર ભરતીની જાહેરાત થઈ એના સિવાયની 3 થી 4,000 જગ્યાઓ પર ભરતી થશે. રાજ્યના જે મુખ્ય સચિવ છે રાજકુમારની અધ્યક્ષતામાં તમામ ભરતી બોર્ડ જે LRD છે, GSSB છે, GI તમામ જે ભરતી બોર્ડ છે ગુજરાત સરકાર દ્વારાના તે તમામ ભરતી બોર્ડના અધિકારીઓની બેઠક મળી હતી. તેમાં જાહેરાત થઈ ગઈ હોય તેના સિવાયની 3 થી 4,000 જગ્યાઓ પર ભરતીની કાર્યવાહી થાય. પોસ્ટ માટેની ભરતીની શક્યતા છે જેની ભરતી કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરવા મુખ્ય સચિવની તાકીદ. જે રાજીવ કુમારની અધ્યક્ષતામાં બેઠક મળી તેની અંદર જણાવવામાં આવ્યું છે કે તમામ જગ્યાઓ પર મિત્રો આ ભરતીની જે 3 થી 4,000 ભરતીની સામે સવાલ એ પણ છે કે લોકસભાની ચૂંટણીનું જે છે તેનું પણ અત્યારે જે લોકસભા ચૂંટણીની જે તારીખો જાહેર કરવામાં આવી છે તો શું આવા સમયમાં 3 થી 4,000ની ભરતી થશે તેની તો આગળનો સમય જ બતાવશે. પણ અત્યારનો જે મિત્રો છે તે જાણીતા પત્રકાર દીપક રાજાણી દ્વારા જે ટ્વીટ કરવામાં આવ્યું છે તેના વિશેની માહિતી આપના સુધી આપણે પહોંચાડી છે. આવી જ નોકરી વિષયક માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે.